તો મેઘરજની વાત્રક નદીમાં નવા નીરની આવક થઈ। સિઝનમાં પહેલીવાર નદીમાં નવા નીર આવ્યા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહી રહી છે। આસપાસના વિસ્તારોમાં બોર કૂવાના તળ પણ ઊંચા આવશે। નદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો બોર કૂવાના તળ પણ ઊંચા આવશે। અહીં પાણીની જે સમસ્યા છે તેનો ઉકેલ આવી શકે છે, કારણ કે પહેલીવાર સિઝનમાં અહીં આ નદી બે કાંઠે વહેતી થઈ। સિઝનમાં પહેલીવાર નદીના આવા દ્રશ્યો જોઈને ખેડૂતો પણ ખુશ થયા છે। ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો જે સમસ્યા છે તેનો હલ આવી શકે છે। બોર કૂવાના તળ પણ ઊંચા આવશે, જેના માટેના પ્રયાસો અહીંના ખેડૂતો ઘણા સમયથી કરે છે। તો અરવલ્લીના ઉપરવાસમાં વરસાદથી વરાસી નદીમાં ઘોડાપૂર આવ્યા। બાયડ પાસેની વરાસી નદી બે કાંઠે વહી। નદી કિનારે લોકોને ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। સતત વધતા જળસ્તરના કારણે તંત્ર પણ સજ્જ બન્યું છે। તો ઉપરવાસમાં વરસાદથી વરાસી નદીમાં ઘોડાપૂર આવ્યું, જેના દ્રશ્યો સામે આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો। નદી બે કાંઠે વહેતી થઈ। હાલ નદી કિનારે લોકોને ન જવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે। આ ઉપરાંતની વ્યવસ્થાઓ માટે પણ તંત્ર તૈયાર છે।